100 વર્ષ જીવવા માટે આ 30 વાતો હંમેશા યાદ રાખો. નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેલી ઇન્સ્પિરેશન 2.0માં. તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને એક લાઈક કરી અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે. મિત્રો, આજે અમે તમને 30 બાબતો એવી જણાવી રહ્યા છીએ જેનાથી તમે 100 વર્ષથી પણ વધારેનું આયુષ્ય મેળવી શકો છો. જૂના સમયમાં અનુસરતા આપણા પૂર્વજોના આ ઉપાયો અમે તમારી સમક્ષ લાવી રહ્યા છીએ. દરેક ભાઈઓ તથા બહેનોએ આ વિડીયો અંત સુધી નિહાળવો. આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી થશે. આ માહિતીને આપ આપના મિત્રો તથા પરિવારને પણ શેર કરવાનું ભૂલશો નહીં. 1. ભેંસના દૂધમાં ખજૂર મેળવીને પીવાથી શરીરની ઊંચાઈ તેમજ સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. 2. પાણી પીધા પછી હંમેશા પેશાબ લાગે ત્યારે વિલંબ કર્યા વગર સમયસર પેશાબ કરતા રહો, કારણ કે સમયસર આવું કરવાથી તમારી કિડની સાફ રહે છે તથા કિડનીને લગતા રોગો થતા નથી. 3. દહીં સાથે નાસ્તો કરવાની ટેવ પાડો. દહીં સાથે નાસ્તો કરવાથી તમારી પાચન શક્તિ સારી રહે છે તથા આંતરડાને લગતા રોગો થતા નથી. 4. 7 દિવસ સુધી ઉકાળેલા ચોખાના પાણીથી મોં ધોવાથી ચહેરા ઉપરથી કરચલીઓ દૂર થાય છે તેમજ ચહેરા પરની ઉંમર જલ્દી દેખાઈ આવતી નથી. 5. જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધી રોગો થતા નથી. કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. 6. ઈસબગુલની છાલની દૂધ સાથે પીવાથી હૃદયને શક્તિ મળે છે તેમજ હૃદયને લગતા રોગો પણ દૂર થાય છે. વધારે પડતું કાજુનું સેવન ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે. 8. પાચન શક્તિ સારી કરવા માટે અઠવાડિયામાં એકવાર શેરડીનો રસ જરૂરથી પીવો જોઈએ. 9. શેરડીના રસમાં આદુ ભેળવીને પીવાથી શરીરમાંથી ગરમી ઓછી થાય છે તેમજ ગરમી ઓછી લાગે છે. 10. ગુલાબના અર્કમાં પાણી ભેળવીને પીવાથી ચહેરો યુવાન રહે છે તેમજ ચહેરા પર કરચલીઓ જલ્દી થતી નથી. 11. બીટરૂટ ખાવાથી શરીરમાંથી જૂની ઉધરસ દૂર થાય છે. 12. શ્વાસનળીમાં જામેલો કફ અને ઉધરસ જામફળને તાપ ઉપર શેકીને ખાવાથી ગમે તેવી ઉધરસ અને શ્વાસનળીનો કફ રામબાણ ઉપાય તરીકે નાશ પામે છે. 13. છાયડામાં સૂકવેલો કારેલાનો પાવડર રોજ 1 ચમચી ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ જ રાહત થાય છે. 14. જે વ્યક્તિ રોજ સવારે 1 ટામેટું ખાય છે તેના વાળ નાની ઉંમરે સફેદ થતા નથી. 15. ક્યારેય પણ ખજૂર ખાધા પછી તરત પાણી પીવું ન જોઈએ, તે નુકસાનકારક છે. 16. ક્યારેય પણ કેળા ખાધા પછી તરત પાણી ન પીવું જોઈએ, તે પેટમાં પાર ઉત્પન્ન કરે છે અને પાચન ક્રિયાને નબળી પાડે છે. 17. ઉનાળાના સમયમાં રાત્રિ દૂધ ન પીવું જોઈએ, જે વાયુ ઉત્પન્ન કરે છે અને પેટની સમસ્યા ઉત્પન્ન કરે છે. 18. રોજ લીંબુનું પાણી પીવાથી વધતું પેટ કાબૂમાં આવે છે તેમજ શરીરમાંથી બિનજરૂરી ગંદકી દૂર થાય છે. 19. રોજ સવારે ઉઠીને કમસે કમ 1 અથવા તો 2 કિલોમીટર ચાલવું જોઈએ. તેનાથી શરીરના દરેક અંગો મજબૂત થાય છે તેમજ હૃદયને લગતા રોગો દૂર થાય છે. 20. જે લોકો શરીરનું વજન ઓછું કરવા માંગતા હોય તો તેની બપોરે જમીને તરત સૂવાની આદત દૂર કરવી જોઈએ. 21. જે લોકો રાતના ઉજાગરા કરે છે તેનું આયુષ્ય ખૂબ જ ઓછું હોય છે. 22. સ્વાદમાં બિનજરૂરી મીઠું નાખીને ખાવાવાળા લોકોને હૃદયની સમસ્યા તેમજ ડાયાબિટીસ જલ્દી થઈ શકે છે. શાસ્ત્રોમાં મીઠાને સફેદ ઝેર નામ આપવામાં આવ્યું છે. 23. લાંબા સ્વાસ્થ્ય માટે તમારી દિનચર્યાનો સમય નિશ્ચિત રાખો, જેમ કે સૂવાનો, વોશરૂમ જવાનો તેમજ ઉઠવાનો સમય. દિનચર્યાનો સમય નિશ્ચિત રાખનારા લોકોમાં કબજિયાતની બીમારી રહેતી નથી. 24. જે લોકોને કબજિયાત રહેતી હોય તેમને નિયમિત રીતે ફ્રૂટ તેમજ પાણીનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ. 25. લાંબા આયુષ્ય માટે તીખી અને તળેલી વસ્તુથી દૂર રહો. આવું કરવાથી હૃદયને લગતી બીમારી તમારા શરીરમાં પ્રવેશ કરશે નહીં. 26. રોજ અડધો કલાક અથવા તો કલાક નિયમિત રીતે કસરત કરો. આવું કરવાથી તમારા શરીરમાં ઊર્જા જળવાઈ રહેશે તેમજ સામાન્ય રોગો દૂર રહેશે. 27. તમે ભલે ગમે તેટલા ટેન્શનમાં હોય પણ મૂડને હંમેશા સારું રાખો, ચહેરો હસતો રાખો. હસતા લોકો ખૂબ લાંબુ આયુષ્ય જીવે છે. 28. બિનજરૂરી વ્યસનથી દૂર રહો. જો આપ વ્યસન કરતા હોય તો ધીરે ધીરે કે વ્યસનમાંથી બહાર આવવાની કોશિશ કરો. 29. બિનજરૂરી ક્રોધ કરવાનું ટાળો.
ક્રોધ કરનાર વ્યક્તિનું શરીર પોતાને જ ખાય છે. 30. રોજ સવારે ઉઠીને અથવા તો આખા દિવસમાં એકવાર તમે જે પણ ભગવાનને માનો છો તેનું નામ લો. આવું કરવાથી આપના ભવિષ્યમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થશે તેમજ પોઝિટિવ ઉર્જા તમારા શરીરમાં જળવાઈ રહેશે. મિત્રો, આ સિવાય આપની પાસે પણ કોઈ ઉપાય હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં લખવા વિનંતી, જેથી બીજા લોકો પણ આપની કોમેન્ટ વાંચશે તો તે પણ તે ઉપાયને અનુસરી શકશે. તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવા વિનંતી છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડીયોની છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.